વલસાડ જિલ્લાના પારડી પોલીસે સાયબર ક્રાઇમના એક મોટા આંતરરાજ્ય કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। ઉડવાડાની 63 વર્ષીય હિલાબેન મરોડિયા સાથે 2.37 લાખ રૂપિયાની થયેલી ઓનલાઈન છેતરપિંડીની તપાસ દરમિયાન પોલીસે મહારાષ્ટ્રના સતારામાંથી 2 આરોપીઓ હનુમંત હિગે અને અર્જુન સર્વને ઝડપી પાડ્યા છે। આરોપીઓએ સૌથી વધુ બોગસ બેંક ખાતા ખોલીને ટૂલ્સ એટીએમ સિમ કાર્ડ પાસબુક ઝારખંડના સોનુ કુમારને વેચી નાખ્યા હતા। પોલીસને આરોપીઓ પાસેથી 19 પાસબુક ચેકબુક અને 2 મોબાઈલ મળ્યા હતા। મુખ્ય સૂત્રધાર હજુ ફરાર છે, જ્યારે પોલીસ તેની શોધમાં લાગી છે। શું હતો આ સમગ્ર મામલો, જુઓ ખાસ રિપોર્ટ। પોલીસે સાયબર ક્રાઇમના એક મોટો કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। પોલીસે મહારાષ્ટ્રના સતારાથી 2 આરોપીઓની ધરપકડ કરી છે। આરોપીઓ લોકોના ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરીને સૌથી વધુ બોગસ બેંક એકાઉન્ટ ખોલ્યા હતા। ગત 1 ઓગસ્ટ પારડીના એક વ્યક્તિના એચડીએફસી બેંક ખાતામાંથી રૂપિયા 2.37 લાખની છેતરપિંડી થઈ હતી। પોલીસ તપાસમાં આ રકમ મહારાષ્ટ્રના સતારા સ્થિત એક બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થયાનું સામે આવ્યું હતું। પીઆઈ ગઢવીના નેતૃત્વમાં પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી હનુમંત બલાસો હિંગે અને અર્જુન યુવરાજ સર્વેની ધરપકડ કરી હતી। તપાસમાં ખુલ્યું હતું કે આરોપીઓ લોકોના નામે બોગસ બેંક એકાઉન્ટ ખોલતો હતો। પારડી પોસ્ટે હદ વિસ્તારમાં રહેતા ફરિયાદી કે જેમનું ખાતું એચડીએફસી બેંકમાં ઉદવાડા બ્રાન્ચમાં હતું, જેમાં એક ટ્રાન્ઝેક્શનમાં 2 લાખ રૂપિયા, બીજા ટ્રાન્ઝેક્શનમાં 37,000 રૂપિયા, એ રીતે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દરમિયાન પૈસા ઉપડી ગયેલા હતા। અને જેની તપાસ દરમિયાન આ જે એકાઉન્ટ હતું, જેના પૈસા જે એકાઉન્ટમાં ગયા હતા, એ એકાઉન્ટ યુકો બેંકનું જણાયેલું હતું અને એ એકાઉન્ટ ધારક સાતારા મહારાષ્ટ્ર ખાતે રહેવાનું જાણવા મળેલું હતું। જેની તપાસ દરમિયાન આ સાતારા ખાતેથી એક વ્યક્તિને ઉઠાવવામાં આવેલો હતો અને એને પૂછપરછ કરતા એણે એકાઉન્ટ બીજા જોડેથી ભાડે લીધેલું જણાવ્યું, જેથી બીજો એક કિસ્મને પણ ઉપાડવામાં આવેલો હતો અને આ બંને જણાએ લગભગ 10 એકાઉન્ટ 5,000 રૂપિયા આપીને અન્ય લોકોના ભાડે લીધેલા હતા અને આ લોકો અલગ અલગ રીતે આ રીતે ચીટિંગ કરતા હતા। અને એ દરમિયાન હજી ઝારખંડના એક રહીશું નામ ખુલેલું, જેને હજી પકડવાનું બાકી છે। આમની એમ એવું હતી કે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દરમિયાન પૈસાને બીજા એકાઉન્ટ ટ્રાન્સફર કરી તરત ત્રીજા એકાઉન્ટ ટ્રાન્સફર કરી દેવાનું અને આની ડીપમાં તપાસ દરમિયાન હાલમાં 2 આરોપી પકડવામાં આવેલ છે અને આ ગુનો ડિટેક્ટ કરવામાં સફળતા મળેલ છે। સદર તપાસ દરમિયાન જે રકમ ગયેલી હતી એ તમામ રકમ રિકવર કરવામાં આવેલી છે। તેઓ આ એકાઉન્ટ નંબર, એટીએમ કાર્ડ અને સિમ કાર્ડ ઝારખંડના સોનુ કુમાર નામના વ્યક્તિને વેચતો હતો। પોલીસે આરોપીઓ પાસેથી 19 પાસબુક, ચેકબુક અને 2 મોબાઈલ ફોન જપ્ત કર્યા છે। હાલ મુખ્ય સૂત્રધાર સોનુ કુમાર ફરાર છે, તેની શોધખોળ ચાલુ રહી છે। પોલીસ આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય આરોપીઓની ધરપકડ માટે તપાસ તેજ બનાવી છે। હાલમાં લગભગ 19 જેટલી પાસબુકો અને એટીએમ કાર્ડને હાલમાં મુદ્દામાલ તરીકે કબજે લેવામાં આવેલ છે। હાલમાં એક આરોપી જે છે એ ઝારખંડનો રહેવાસી છે, એની તપાસ હજી બાકી છે, હજી પકડાય નથી। જે પકડાશે એટલે વધુ વિગત આમાં જાહેર થશે। આ લોકો એક લિંક મોકલતા, લિંક મોકલીને એ લિંકમાં જો તરત એમાં કંઈ કરવામાં આવે તો પૈસા બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જતા હતા અને જે વ્યક્તિ ફરીવાર કંઈ એમાં તપાસ કરે તો બીજા પૈસામાં ટ્રાન્સફર થઈ જતા હતા। એ રીતે લિંક મોકલીને પૈસા ટ્રાન્સફર કરાવતા। એ હજી આરોપીને પકડીને એની તપાસ ચાલુ છે। આ પૈસા જે હતા એ એકાઉન્ટમાંથી મળી આવેલા છે અને બીજા જો કોઈ એકાઉન્ટમાંથી કોઈ આવી રીતે ટ્રાન્ઝેક્શન કરેલા હશે એ બીજી તપાસ દરમિયાન હજી ખુલશે। સાયબર ક્રાઇમ કૌભાંડનો પર્દાફાશ પારડી પોલીસે ફેક બેંક એકાઉન્ટ બનાવનાર 2 આરોપીઓને ઝડપ્યા હતા। પારડી પોલીસે સાયબર ક્રાઇમના એક આંતરરાજ્ય કૌભાંડનો પર્દાફાશ કરીને મોટી સફળતા મેળવી છે। પારડી પોલીસે તપાસ હાથ ધરી હતી। ટેકનિકલ એનાલિસિસ અને ડિજિટલ ફોરેન્સિક મદદથી પોલીસ મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં પહોંચી 2 આરોપીઓને ઝડપી પાડવામાં સફળ રહી હતી। જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહની આગેવાનીમાં પારડી પોલીસની ટીમે આ આંતરરાજ્ય ઓનલાઈન કૌભાંડના 2 આરોપી હનુમંત બાલાસો હિંગે અને અર્જુન યુવરાજ સુર્વેની મહારાષ્ટ્રના સતારા જિલ્લામાંથી ધરપકડ કરી હતી। ઉડવાડા ગામની હિલાબેનને અજાણ્યા કોલરનો ફોન આવ્યો હતો। કોલરે તેમના એચડીએફસી બેંક ખાતામાંથી રૂપિયા ઉપાડ્યાનો ખોટો દાવો કર્યો હતો। થોડી જ વારમાં 2 અલગ અલગ ખાતામાંથી કુલ 2,37,000 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર થઈ ગયા હતા। હાલે ઝડપાયેલા બંને આરોપી રીઢા ગુનેગાર છે। પોલીસ તપાસમાં ખુલ્યું હતું કે બંને સૌથી વધુ બોગસ ખાતા ખોલ્યા હતા। તેઓ નિર્દોષ લોકોના ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરીને બેંક ખાતા ખોલતા અને તે ખાતા નંબર, એટીએમ કાર્ડ તથા સિમ કાર્ડ પ્રતિ એકાઉન્ટ રૂપિયા 5,000 થી 10,000 માં વેચી નાખતા હતા। પોલીસે આરોપીઓ પાસેથી 19 બેંક પાસબુક, ચેકબુક તથા 2 મોબાઈલ ફોન કબજે કર્યા છે। પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, KTV ન્યૂઝ ગુજરાતી।